નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ થાય તેવા ગીતો ગાય છે, પણ ખેડૂતોને સિંચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા 20 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની છે ને તૂટીને બેહાલ બનેલી કેનાલોને કારણે ગીરકાંઠાના ગામડાઓ સિંચાઈના પાણીથી વંચિત છે. ત્યારે લાખોના ખર્ચે બનેલી હયાત કેનાલો હોવા છતાં તંત્ર દ્વારા પાણી ન છોડાતા કેનાલો તૂટી ગઈ છે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ડુંગરી ઇંગોરાળા ગામ. ઇંગોરાળા ગામ ખેતી અને પશુપાલન અને ખેતમજૂરી પર નિર્ભર ગામ છે. ગામની નજીક આવેલા હાથસની ગામના શેલ દેદુમલ ડેમ નીચે આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા કેનાલો બનાવીને ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે 20 વર્ષ પહેલા કેનાલો બનાવવામાં આવી. પણ કેનાલો બનાવી પણ ક્યારેય કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં ના આવતા હાલ કેનાલો જર્જરિત બની ગઈ છે ને કેનાલોની પાણી માટે વહેતી નહેરો તો સાવ બંધ થઈ ગઈ છે. માત્ર કેનાલોની કુંડીઓ યથાવત જોવા મળી રહી છે. જ્યારે કેનાલો જોડતી પાઇપલાઇન પણ તૂટી જતા ખેડૂતોને સિંચાઈ માટે આપવાની પાણીની યોજનાઓ માત્ર હાલ કાગળ ઉપર ઉભેલી જણાઈ રહી છે ને ગામડાના ખેડૂતો કેનાલમાં પાણી ન છોડવાથી જર્જરિતને તૂટેલી બેહાલ થયેલી કેનાલો ફરી કાર્યરત થાય તે માટે સરકાર સમક્ષ ચાલુ કરવાની અપીલ કરી રહ્યા છે. અમારા ગામમાં 20 વર્ષથી કેનાલ નીકળી છે. મારું નામ સુરેશભાઈ સતુભાઈ ઝેબલિયા છે. ગામ મારું ઇંગોળા ડુંગરી, કેરાળા, કમી, ઇંગોળા ડુંગરી, પાણીયાદેવ, સરખા, ગરમલી આ બધા ગામડામાં કેનાલનું પાણી જાય એમ છે. પણ 20 વર્ષથી કેનાલ કોઈ રિપેરિંગ કરતું નથી. 20 વર્ષથી કેનાલ નીકળી છે, કોઈ રિપેરિંગ કરતું નથી. કોઈ કેનાલ કોઈ જોતું નથી. સામું કેનાલ બે હાલ છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કેનાલમાં કોઈ ધ્યાન દેતું નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈએ કાંઈ ધ્યાન નથી દીધું હજી. અને અમે બધા વાટે બેઠા છે, કાલ હમું કરશે, કાલ હમું કરશે. અમારા 250 કૂવા છે, પાણીનો કોઈ મેળ નથી. પાણી એટલા નથી હાલમાં તળમાં. તો છતાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કેનાલનું ધ્યાન દેતું નથી. સરકારશ્રીને અમારે નમ્ર અપીલ છે કે જેમ બને એમ કેનાલનું કામ અવારનવાર કામ કરાવે, તાત્કાલિક ધોરણે કામ કરાવે. શેલ દેદુમલ ડેમ નીચે ખેડૂતોને સિંચાઈના પાણી માટે કેનાલો બનીને 20 વર્ષના વહાણા વીતી ગયા, પણ આજ દિન સુધી કેનાલોમાં પાણી નહીં છોડતા ડુંગરી ઇંગોરાળા ગામના ખેડૂતો પરેશાન છે. તો ડુંગરી ઇંગોરાળા, દીટલા, કમી, કેરાળા, સમઢિયાળા 7 થી 8 ગામો માટે આશીર્વાદરૂપ બનેલી કેનાલો 20 વર્ષથી માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. જ્યારે કેનાલોના મેન્ટેનન્સ કરવામાં આવે છે, પણ આજ દિન સુધી કેનાલોમાં પાણી ના છોડવાનો ખેડૂતોનો વસવસો હોય ત્યારે લોકસભાની ચૂંટણી ટાઈમે જ ખેડૂતોએ કેનાલો કાર્યરત કરવાની કરી માંગ. અન્યથા ચૂંટણી બહિષ્કારની ડુંગરી ઇંગોરાળાના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. મારું ગામ ડુંગરી ઇંગોરાળા, તાલુકો ધારી. મારું નામ જોરુભાઈ દાદાભાઈ વાળા. અમારા ડેમ જે શેલ દેદુમલ છે એમાં શેલ દેદુમલ બે ભેગું બાંધવાની હતી. એમાં શેલ બાકાત કરી નાખી છે અને દેદુમલ ખાલી ડેમ બાંધ્યો છે. પણ છતાં એ ડેમમાં પાણી 5-6 ગામને સમાવેશ થાય એટલું પાણી છે. ડેમ 20 વર્ષથી ભરાય છે, કેનાલ ગળાઈ ગઈ છે, કુંડી કમ્પ્લીટ થયું છે અને દર વખતે રિપેરિંગે કરે છે. પણ પાણી ડેમમાં આ કેનાલમાં કોઈ દી અમે જોયું નથી. કારણ કે અમારા છોકરા નાના નાના પૂછતા કે આ ખાડા હેના થાય છે. હજી એમ પૂછે કે આ ખાડા કર્યા હેના. અમારા છોકરાને જવાબ દેવા મુશ્કેલ છે. અમારી કરોડ રૂપિયાની જમીન અમે સંપાદનમાં ગઈ છે અને એ જમીન પડી છે. અમે વાંચર શું નથી અને બધી જમીન સરકારશ્રી બોલે છે. તો ખેડૂતના જે ટેક્સના પૈસા આવતા હોય, ખેડૂતના કરના પૈસા સરકારમાં જમા થતા હોય અને જો આ પૈસા સરકારના જો કદાચ આમાં વાપરે તો ખેડૂતને ક્યાં તકલીફ છે? મોટા મોટા સીપ લાઇન બનાવવા, રોરો ફેરી છે, બુલેટ ટ્રેન છે, મોટા મોટા બ્રિજ બનાવવાના છે. પણ ખેડૂત માટે કોઈ સરકાર સામું જોયું નથી અને ખેડૂતનો વિકાસ તમામ થયો નથી. અને જો આનું સરકાર ધ્યાન નહીં દોરે તો અમારું ગામ તમામ મતનો બહિષ્કાર કરશું. ખેડૂતોને આવક ડબલ થવાની વાતો માત્ર થઈ રહી છે, પણ જે લાખોના ખર્ચે યોજનાઓ તૈયાર થઈ ગઈ છે ને પાણી ના છોડવાના કારણે હાલ જર્જરિત થયેલી કેનાલો કાર્યરત કરવા ઇંગોરાળાના સરપંચે માંગ કરી છે. રિપોર્ટર પ્રતાપવાળા, મુંબઈ તરંગ ન્યૂઝ, ધારી. તમે ગામના સરપંચ છો, તમારું નામ શું ને હાલમાં તમારા ગામમાં જે કેનાલ બની છે આ કેનાલ કેમ શરૂ નથી થતી, શું કહેશો? મારું નામ અજયભાઈ જીલુભાઈ વાળા છે. ગામ ઇંગોરાળા ડુંગરી. હાલમાં આ ગામનો સરપંચ છું. આ કેનાલ થઈ અને 20 વર્ષ થયા. હજી લગનમાં આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. ડેમ ભર્યો છતાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. જેમ બને તેમ સરકારશ્રીને વિનંતી છે આ કેનાલમાં ક્યાંક ધ્યાન આપે પૂરતું અને પાણી વહેલી તકે છોડે. આ અત્યારે કેનાલ કુંડીઓ બધી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. કેનાલ અડધી તો બુરાઈ ગઈ છે.
કેનાલ કર્યા પછી કોઈ અહીંયા જોવા આવ્યું નથી કે કોઈ કેનાલ વાળા કે આ શું થયું છે શું નહીં કાંઈ જોવા આવ્યું નથી. રેડી રિપેરિંગ કરવું પડે એમ છે, ઘણી જગ્યાએ રિપેરિંગ કરાવે છે તોય પાણી તો કાંઈ આવતું નથી. ડેમ કેટલા વર્ષ આ 20 વર્ષ ત્યાં ડેમ ભરેલો છે હોવા છતાંય તોય પાણી આપવામાં આવતું નથી. અને જો કાંઈક પાણી છોડવામાં આવે તો પાણીના કાંઈક તળ ઊંચા આવે કૂવાના અને કાંઈક ખેડૂત પગભર થઈ શકે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે. જેમ બને તેમ વહેલી તકે આ કેનાલમાં કાંઈક ધ્યાન આપવામાં આવે અને પાણી છોડવામાં આવે. ધારીગીરના ગામડાઓમાં ખેડૂતોની ખેતી ફળદ્રુપ બને અને સારી ઉપજ માટે બનાવેલા કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની છે અને શેલ દેદુમલ ડેમમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે બનાવેલી છે. કેનાલો હવે ક્યારે કાર્યરત થાય તેની ખેડૂતો કાગડોળે રાહ નિહાળી રહ્યા છે. અન્યથા લોકસભાની ચૂંટણી બહિષ્કાર થવાની શક્યતાઓ પણ સાકાર થવાની જણાઈ રહી છે. રિપોર્ટર પ્રતાપ વાળા, મુંબઈ તરંગ ન્યૂઝ, ધારી.